નમસ્તે ગુજરાત। આજે તારીખ 13 જુલાઈ 2025 વાર શનિવાર। આજના મહત્વના સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ હાલ મધ્ય ભારત પહોંચી છે, જેના લીધે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે। વાત કરીએ આજે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, તો સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો તેમાં જૂનાગઢ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર તેમજ જસદણ, ગોંડલ, બોટાદ આ વિસ્તારોમાં વરસાદીયો માહોલ જોવા મળી શકે છે। તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, મોડાસા આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેવી સંભાવના। તેમજ મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળશે। તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, વ્યારા આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેવી સંભાવના। વાત કરીએ સિસ્ટમની, મધ્ય ભારતે પહોંચેલી સિસ્ટમ 700 HPAથી જોઈએ મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિસ્તારમાં પહોંચી છે, જેના ભાગ સ્વરૂપે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે। એન્ડ બીજી સિસ્ટમ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે, જે ધીમે ધીમે આગળ વધી રહી છે। હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો 13 તારીખે નવી આગાહી કરવામાં આવી છે। તેમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ બનાસકાંઠા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ભાવનગર વિસ્તારમાં। હવામાન વિભાગની આગાહીમાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનમાં જોઈએ તો 13 તારીખના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત 75થી 100% ભાગોની અંદર વરસાદ પડે તેવી આગાહી દર્શાવવામાં આવી છે। તે ઉપરાંત જોઈએ 14 તારીખ તેમજ 15 તારીખના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનમાં 75થી 100% ભાગોની અંદર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે। આ ઉપરાંત 16 તારીખ, 17 તારીખ, 18 તારીખ અને 19 તારીખમાં આગાહી નબળી પડે તેવી શક્યતા। તે ઉપરાંત રેનફોલ વોર્મિંગમાં જોઈએ તો 13 તારીખમાં જોઈએ તો સૌથી વધુ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એનો મતલબ છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતા। ત્યારબાદ યલો એલર્ટ મહેસાણા, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત 14 તારીખમાં જોઈએ તો સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 15 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તે ઉપરાંત 16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું